સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સફાઈ કર્મચારીનો હત્યારો ઝડપાયો। સલાબતપુરા પોલીસે હત્યારા મુકેશ મધુકર સકટની ધરપકડ કરી। 9 નવેમ્બરના સવારે 9:30 વાગ્યે સફાઈ કર્મચારીની હત્યા કરી દેવાઈ હતી। સરદાર ઉર્ફે ચડ્ડા દેવીદાર ચૌહાણની હત્યા કરાઈ હતી। આરોપીના ભાઈની સગાઈ થવાની હતી। તે યુવતી સાથે મૃતક વાતચીત કરતો હતો અને વાતચીત કર્યાની શંકા રાખી આરોપીએ જીવલેણ હુમલો કર્યો। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે વિનોદભાઈ ચૌહાણ, એને ફરિયાદ આપેલ કે પોતાનો પિતરાઈ ભાઈ છે સરદાર, એ જે એસટીએમમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો, એને મુકેશ નામના આરોપીએ હુમલો કરી અને છરી મારેલ છે। જે સંબંધે એને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ છે, જ્યાં એને મરણ જાહેર કરેલ। જે સંબંધે પોલીસે મર્ડરનો ખૂનનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલ અને આ જે આરોપી છે મુકેશ, એની ધરપકડ કરેલ છે। આ મુકેશ છે એને એવી શંકા હતી આરોપીને કે પોતાના ભાઈનો જ્યાં વ્યભિચાર કે સંબંધ કરેલો છે એ સ્ત્રી સાથે આ મરણ જનાર છે એની સાથે સંપર્કમાં હતો કોઈ પણ રીતે, એવી શંકા રાખી અને આ ઝઘડો થયેલો અને ઝઘડાના પરિણામ સ્વરૂપ આ ખૂનનો બનાવ બનવા પામેલ છે।